સુંદર સવારના સર્વ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય એવા મહંત સ્વામી મહારાજનો જય. દુનિયાના તમામ સુખો ક્ષણિક છે. આજે જે વસ્તુ આપણને આનંદ આપે છે તે કાલે દુઃખનું કારણ પણ બની શકે છે. તેથી શાસ્ત્રો કહે છે કે સાચું અને શાશ્વત સુખ માત્ર ભગવાનના ચરણોમાં જ છે. આપણા જીવનનું સૌથી મોટું સૌભાગ્ય એ છે કે આપણને પ્રગટ પુરુષોત્તમ નારાયણનો આશરો મળ્યો છે. આ આશરો માત્ર એક ધાર્મિક માન્યતા નથી, પરંતુ જીવનને શાંતિ, સ્થિરતા અને પરમ આનંદ તરફ લઈ જવા દિવ્ય શક્તિ છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે જે જીવ સાચા હૃદયથી ભગવાનના શરણે આવે છે તેના પાપ, સંતાપ અને ભયનો નાશ થાય છે. ભગવાનનો આશરો એટલે જીવનની દરેક પરિસ્થિતિમાં ભગવાનને સર્વકર્તા માનવા. જ્યારે માણસ પોતાનો અહંકાર છોડીને ભગવાનને જીવનનું કેન્દ્ર બનાવે છે ત્યારે તેની અંદર અદ્ભુત પરિવર્તન આવે છે. આપણું સૌથી મોટું દુઃખ શું છે? આપણો અહંકાર. હું કરું છું, મારા કારણે થાય છે, મારી બુદ્ધિથી બધું ચાલે છે. આ વિચારો જ આપણને ભગવાનથી દૂર કરે છે. જ્યાં સુધી હું રહે છે ત્યાં સુધી ભગવાનનો અનુભવ થતો નથી. પરંતુ જ્યારે માણસ નમ્ર બનીને કહે છે, હે પ્રભુ, હું તમારો છું, તમે જે કરો તે મારા હિત માટે જ કરો છો, ત્યારે ભગવાનનો આશીર્વાદ વરસવા લાગે છે. સમર્પણનો અર્થ નબળાઈ નથી. સમર્પણ એટલે ભગવાનની ઈચ્છાને સ્વીકારવાની શક્તિ. જ્યારે આપણે કોઈ કાર્ય કરીએ ત્યારે સંપૂર્ણ પ્રયત્ન કરવો, પરંતુ પરિણામ ભગવાન ઉપર છોડી દેવું, આ જ સાચું સમર્પણ છે. ઘણીવાર જીવનમાં આપણે પૂછીએ છીએ કે ભગવાન મારી સાથે જ આવું કેમ થાય છે? પરંતુ જો આપણે ભગવાન પર વિશ્વાસ રાખીએ તો સમજાશે કે જે કંઈ થાય છે તે આપણા કલ્યાણ માટે જ થાય છે. એક નાનો બાળક પોતાના પિતાનો હાથ પકડીને ચાલે છે. તેને ખબર નથી આગળ શું છે, પરંતુ તેને વિશ્વાસ છે કે પિતા તેને સુરક્ષિત રાખશે. તેવી જ રીતે ભગવાનનો આશ્રિત ભક્ત પર ભવિષ્યની ચિંતા કરતો નથી. તેને વિશ્વાસ હોય છે કે ભગવાન જે કરશે તે શ્રેષ્ઠ કરશે. સુખ આવે ત્યારે ઘણા લોકો ભગવાનને ભૂલી જાય છે. તેમને લાગે છે કે આ બધું તેમના પ્રયત્નોનું પરિણામ છે. પરંતુ સાચો ભક્ત જાણે છે કે દરેક સફળતા ભગવાનની કૃપાથી જ મળી છે. તેથી તે અહંકાર કરતો નથી, પરંતુ ભગવાનનો આભાર માને છે. દુઃખ આવે ત્યારે પણ સાચો ભક્ત તૂટતો નથી. તે ફરિયાદ કરતો નથી, તે ભગવાનને દોષ આપતો નથી. તે ધીરજ રાખીને વિચારે છે, ભગવાનની આ કોઈ દિવ્ય યોજના હશે. કદાચ આ દુઃખ મારા જીવનને વધુ સારું બનાવવા માટે જ આવ્યું હશે. કદાચ આ મુશ્કેલી મારા અંદરનો અહંકારને દૂર કરવા માટે જ આવી હશે. ભગવાનના આશ્રિત ભક્તનું જીવન સમૃદ્ધમાં ચાલતા જહાજ જેવું હોય છે. બહાર ભલે તોફાન હોય, પરંતુ જહાજ પાસે મજબૂત લંગર હોય છે તો તે ડૂબતું નથી. તેવી જ રીતે ભગવાનનો આશરો આપણો આધ્યાત્મિક લંગર છે. જીવનમાં ગમે તેટલો સંકટ આવે, પરંતુ ભગવાનનો આશરો આપણને સ્થિર રાખે છે. આપણે ઇતિહાસમાં અનેક ભક્તોના જીવનમાં આ વાત જોઈ શકીએ છીએ. તેમણે અસંખ્ય કષ્ટો સહન કર્યા, પરંતુ ભગવાનનો આશરો છોડ્યો નહીં, કારણ કે તેમને ખબર હતી કે ભગવાન ક્યારેય પોતાના ભક્તોનો ત્યાગ કરતા નથી. ભગવાન કદાચ પરીક્ષા લે, પરંતુ સાથ ક્યારેય છોડતા નથી. સમર્પણનો બીજો મહત્વનો અર્થ છે ભગવાનની આજ્ઞાનું પાલન. માત્ર મોઢે હું ભગવાનનો છું કહેવું પરંતુ નથી. ભગવાનની ઈચ્છા મુજબ જીવન જીવવું પણ જરૂરી છે.
જ્યારે આપણે સત્સંગ, ભક્તિ, પ્રાર્થના, સદાચારને જીવનમાં સ્થાન આપીએ છીએ ત્યારે આપણું સમર્પણ સાચા અર્થમાં જીવિત બને છે. ઘણીવાર માણસ લાગે છે કે ભગવાનનો આશ્રય લીધો એટલે જીવનમાં મુશ્કેલી નહીં આવે, પરંતુ આ વિચાર ખોટો છે. મુશ્કેલીઓ તો દરેકના જીવનમાં આવે છે. ફરક માત્ર એટલો છે કે આશ્રિત ભક્ત એકલો નથી હોતો, ભગવાન તેની સાથે હોય છે. તેથી તે મુશ્કેલીઓને હરાવી શકે છે. એક દીવો અંધકારને દૂર કરે છે તેવી જ રીતે ભગવાનનો આશ્રય જીવનના ભય, ચિંતા અને નિરાશાના અંધકારને દૂર કરે છે. જે હૃદયમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ હોય છે ત્યાં નિરાશા લાંબા સમય સુધી રહેતી નથી. આજના સમયમાં લોકો પાસે સુવિધા ઘણી છે પરંતુ શાંતિ ઓછી છે. પૈસા છે પરંતુ સંતોષ નથી. મિત્રો છે પરંતુ વિશ્વાસ નથી. કારણ કે સાચી શાંતિ બહારની વસ્તુઓમાં નથી પરંતુ ભગવાનના ચરણોમાં છે. જે વ્યક્તિ ભગવાનના આશ્રયમાં રહે છે તેને પરિસ્થિતિઓ હલાવી શકતી નથી. આપણે રોજ પ્રાર્થના કરવી જોઈએ, હે ભગવાન, મને એવું બળ આપો કે હું દરેક પરિસ્થિતિમાં તમારી ઈચ્છાને સ્વીકારી શકું. સુખ મળે તો અહંકાર ન કરો અને દુઃખ મળે તો ધીરજ ન ગુમાવો. મારા મનમાંથી અહંકાર, ઈર્ષા અને સ્વાર્થને દૂર કરીને તમારા ચરણોમાં સંપૂર્ણ સમર્પિત થવાની શક્તિ આપો. હરિભક્તો, જીવનની સૌથી મોટી સંપત્તિ ધન નથી, પદ નથી, પ્રસિદ્ધિ નથી. જીવનની સૌથી મોટી સંપત્તિ ભગવાનનો આશરો છે. દુનિયાના બધા સંબંધો એક દિવસ છૂટી જશે પરંતુ ભગવાનનો સંબંધ ક્યારેય તૂટતો નથી. દુનિયાના બધા સહારા ક્યારેય નિષ્ફળ થઈ શકે છે પરંતુ ભગવાનનો સહારો ક્યારેય નિષ્ફળ થતો નથી. તેથી આજથી એક સંકલ્પ કરીએ કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે આપણે ભગવાનનો આશરો ક્યારેય છોડીશું નહીં. સુખમાં ભગવાનનો આભાર માનવું અને દુઃખમાં ભગવાનની ઈચ્છા માનીએ. ધીરજ રાખીશું કારણ કે સાચી ભક્તિ એ જ છે. ભગવાન પર અડગ વિશ્વાસ, પૂર્ણ સમર્પણ અને અખંડ આશરો. અને અંતમાં કહેવાનું, જે વ્યક્તિ પોતાનો અહંકાર ભગવાનના ચરણોમાં મૂકી દે છે તેના જીવનનો ભાર ભગવાન પોતે ઉપાડી લે છે. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.